જય શ્રી કૃષ્ણ. તો ઘણા બધા માણસોને શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા એમાં શું ફરક હોય છે તે ખબર નથી હોતી, શું અંતર હોય છે એ ખબર નહીં હોતી. તો આપણે શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શું અંતર હોય, શું ફરક છે તે આજે આપણે જાણીશું. તો શ્રીમદ ભાગવત એટલે કૃષ્ણએ શું કર્યું અને શ્રીમદ ભગવત એટલે કૃષ્ણએ શું કીધું, શું કહ્યું. તો શ્રીમદ ભાગવતની અંદર 18,000 શ્લોક છે અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 700 થી 800 શ્લોક છે. શ્રીમદ ભાગવત સુખદેવજીએ પરીક્ષિતને કહી હતી અને શ્રીમદ ભગવદ્ ગીતા કૃષ્ણ ભગવાને અર્જુનને કહી હતી. તો શ્રીમદ ભાગવત એ કૃષ્ણ ભગવાનનું પોતાનું વર્ણન બતાવેલું છે. અંદર શ્રી કૃષ્ણ ભગવાન કોણ છે તે ભાગવતની અંદર કહ્યું છે. અને શ્રીમદ ભગવદ્ ગીતા એક મહાભારતનો એક છોટો નાનો એક ભાગ છે જે અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું, બતાવ્યું હતું. તો શ્રીમદ ભાગવતની અંદર 12 સ્કંદ હોય છે અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 18 અધ્યાય, ભાગવતની અંદર 18,000 શ્લોક બતાવેલા છે અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 700 થી 800 શ્લોક હોય છે. મતલબ શ્રીમદ ભાગવત એટલે કૃષ્ણ ભગવાનનું વર્ણન, કૃષ્ણ ભગવાન કોણ છે તે ભાગવતમાં બતાવેલું છે અને શ્રીમદ ભગવદ્ ગીતા એટલે કૃષ્ણ ભગવાને જે અર્જુનને કીધું હતું